આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે। મોન્સૂન ટ્રફના કારણે પડશે હળવો વરસાદ। અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ। રાજ્યમાં 17% ઓછો વરસાદ નોંધાયો। રાજ્યમાં સિઝનનો 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। 13 થી 16 તારીખે થશે વરસાદ। સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર આ સાથે જામનગરના ભાગોમાં વરસાદની શક્યતા। નવસારીના ભાગોમાં સહિત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા। સુરતમાં વરસાદી સંકટના કારણે થયેલા મોતનો આંકડો વધ્યો છે। અલગ અલગ ઘટનામાં કુલ 43 લોકોના મોત થયા છે। વરસાદી પાણીમાં તણાયેલા વધુ 2 લોકોના મૃતદેહ મળ્યા। ગુરુવારે ડૂબવાના કારણે 13 લોકોના મોત થયા। સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી, કેશડોલ સાથે ઘરવખરીની ચૂકવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે। 6 તાલુકામાં 50 ટીમો સર્વેની કરી રહી છે કામગીરી। અત્યાર સુધીમાં 2500 પરિવારોને સહાય ચૂકવવામાં આવી। આ સાથે 1.50 કરોડની સહાય રકમ રોકડમાં ચૂકવવામાં આવી। સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં પાંડેસરા પોલીસે સફાઈ કામગીરી કરી। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ચાલુ કરાવવાની પોલીસ પર જવાબદારી। ડેપ્યુટી સીએમએ તાત્કાલિક સમસ્યાનો નિકાલ કરવાની સૂચના આપી છે। મહાનગરપાલિકા સાથે પોલીસ કામે લાગી। સુરતમાં લાચાર પિતાનો સહારો બની બારડોલી પોલીસ। વાડી વિસ્તારમાં મહિલાનું બીમારીના કારણે મોત થયું। રસ્તા પર પાણી ભરાતા સંબંધીઓ પહોંચી શક્યા નહીં। પોલીસે મહિલાનો મૃતદેહ ખાટલામાં મૂકી કાંધ આપી। સુરતના વેસુ વીઆઈપી રોડ પર ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયા। સુપ્રિયા હાઇટ્સની બાજુમાં ખુલ્લા પ્લોટમાં પાણી ભરાતા બિલ્ડરને દંડ ફટકારાયો। બિલ્ડરને 4 લાખ રૂપિયાનો દંડ અને નોટિસ ફટકારવામાં આવી। સુરતના મીઠી ખાડી વિસ્તારમાં ફૂડ પેકેટ માટે લેવા નીકળેલા યુવકનું મોત। ઘરની આસપાસ ભરાયેલા પાણી તેમજ તેજ વહાણમાં તણાઈ ગયો હતો આ યુવક। પરિવારજનોએ સરકાર સમક્ષ વળતર અને ન્યાયની માંગ કરી। સુરતમાં પૂરગ્રસ્ત સરથાણા પોલીસ મથકની હર્ષ સંઘવીએ મુલાકાત લીધી। દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની સામગ્રીને ભારે નુકસાન। અસરગ્રસ્ત દુકાનદારો સાથે મુલાકાત કરી નુકસાનીની મેળવી માહિતી। પોલીસ મથકની કામગીરી ઝડપથી પુનઃસ્થાપિત કરવાની સૂચના। સુરતમાં પૂરના નુકસાન સામે વરાછા બેંક 9%ના દરે આપશે ફ્લડ લોન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી યોજના શરૂ કરાવી। પૂરમાં રક્ષણ આપતી વિશેષ વીમા યોજના શરૂ થઈ। સુરતના સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક। ખાડીપુરની સ્થિતિ અને કેશડોલ મુદ્દે ચર્ચા। સીઆર પાટીલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેઠક। પ્રભારી કનુભાઈ બેઠકમાં હાજર રહ્યા। સુરતમાં ખાડીપુરની સ્થિતિ વચ્ચે ડેપ્યુટી કમિશનરને રજા લેવી પડી ભારે। ડેપ્યુટી કમિશનર નિધિ સિવાઈને દિલ્હીથી પરત બોલાવવામાં આવ્યા। આ સાથે નિધિ સિવાઈની રજા તત્કાલિક અસરથી રદ કરાવી। હાજર ન હોવાથી ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક સુરત બોલાવાયા। સુરતમાં અર્બન ફ્લડ પર પીએચડી કરનાર વૈજ્ઞાનિકે અભ્યાસ રજૂ કર્યો। ડોક્ટર પંકજ ગાંધીએ IUWM મોડેલ અમલમાં મૂકવાની ભલામણ કરી છે। ખાડીઓને ગટર નહીં પરંતુ અર્બન વોટર બોડી તરીકે વિકસાવવાનું સૂચન। નિયમિત ડીસિલ્ટિંગ અને ચેનલાઇઝેશનની પૂરનું જોખમ ઘટી શકે છે। ખાડીઓની પહોળાઈ વધારવાથી પાણીના પ્રવાહમાં પણ સુધારો થશે। નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા 4 થી 5 લારીઓને નુકસાન। સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। પાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી। ભાવનગરનો રંગોળા ડેમ થયો ક્ષતિગ્રસ્ત। ઉમરાળા નજીક રંગોળા ડેમનો દરવાજો તૂટ્યો। રંગોળા ડેમનો 15મો દરવાજો થયો ક્ષતિગ્રસ્ત। ડેમનો દરવાજો તૂટતા નીચાણવાળા ગામને એલર્ટ કરાયા। સાબરકાંઠામાં ચંદીપુરાથી વધુ એક બાળકીનું મોત। હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત। રાજસ્થાનની બાળકીને હિંમતનગર લેવામાં આવી હતી સારવાર અર્થે। 2 દિવસની સારવાર દરમિયાન બાળકીનું નિપજ્યું મોત। ચાંદીપુરા વાયરસને લઈને એક્શનમાં આરોગ્ય તંત્ર। સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં હાથ ધરાઈ ડસ્ટિંગની કામગીરી। 46 ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો। દેમતી મગરીફરી વિસ્તારમાં ફોકલ સ્પ્રિંગ કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ભરડો। વિસનગર તાલુકામાં ચાંદીપુરાનો કેસ નોંધાયો। કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું। વડનગર સિવિલમાં એક બાળક સારવાર હેઠળ। સંક્રમિત બાળકના ગામમાં આરોગ્ય વિભાગે તપાસ કરી। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એન્ટ્રી। ચાંદીપુરાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું। સાલોડ ગામમાં 1 વર્ષના બાળકમાં દેખાયા લક્ષણ। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી। ચાંદીપુરા વાયરસ મુદ્દે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા। 17 બાળકોમાં વાયરસના લક્ષણો દેખાયા। શંકાસ્પદ ચાંદીપુરાના 10 સેમ્પલ નેગેટિવ આવ્યા। 6 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। જૂનાગઢના ગિરનારની સીડી પર સિંહનો બાળક પર હુમલો। પગથિયા પરથી બાળકને ખેંચીને લઈ ગયો સિંહ। પ્રવાસીઓની હાજરીમાં સિંહ બાળકને ખેંચી ગયો। જંગલ વિસ્તારથી બાળકના અવશેષો મળ્યા। ઘટનાને લઈને ગિરનાર પ્રવાસી માટે બંધ કરાયું છે। વન વિભાગે પાંજરા ગોઠવ્યા।
જૂનાગઢના ગીરમાં માસૂમનો શિકાર કરનાર માનવભક્ષી સિંહ પકડાયેલા સિંહની ઉલટીમાંથી મળ્યા માનવ અંગો. રેસ્ક્યુ ઓપરેશનમાં સિંહને પકડી પાડવામાં આવ્યો. 12 વર્ષનું બાળક કાકાનું હાથ પકડીને ગિરનાર ચડતો હતો. સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જૂનાગઢના ગિરનારમાં વધુ 2 શંકાસ્પદ સિંહ પાંજરે પુરાયા છે. 2 શંકાસ્પદ સિંહોને વન વિભાગે સફળતાપૂર્વક પકડી પાડ્યા છે. બંને સિંહોને પશુ ચિકિત્સા પરીક્ષણ માટે સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવાયા. બાળક પર સિંહના હુમલા મામલે વન રાજ્યમંત્રી પ્રવીણ માળીનું નિવેદન. કહ્યું 2 સિંહ અને 1 સિંહણને પાંજરે પુરાયા. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટને માનવ પર સિંહોના હુમલા અંગે અભ્યાસ કરવા માટે કહ્યું. સિંહોના હુમલા ન થાય તે અંગે પગલાં લેવા આપી સૂચના. અમરેલીમાં લાયન શોની ઘટના દાખલારૂપ કાર્યવાહી થઈ છે. લીલિયા રેન્જમાંથી ઝડપાયેલા 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. કોર્ટે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રેહાન ખાન પઠાણ અને યશરાજસિંહ બાજાના રિમાન્ડ મંજૂર થયા. ગાંધીનગરમાં ઉપવાસ છાવણીમાં ટેટના વિરોધ ધરણા પ્રદર્શન. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ધરણા યોજ્યા. 2010 પહેલાના શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ અપાવવાની માંગ કરવામાં આવી. જૂની પેન્શન યોજના લાગુ કરવાની પણ માંગણી કરી. મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ 3 શરૂ થશે. જિલ્લા વાઇઝ કમિટી બનાવવાનું શરૂ કરાયું. આંદોલન માટે વિવિધ 6 જેટલી કમિટીઓની રચના કરાઈ. સોશિયલ મીડિયા લીગલ સેલ કમિટી બનાવાઈ. દરેક સમિતિમાં 5 થી 25 જેટલા લોકોનો સમાવેશ થયો. પાસપોર્ટ ફી વધે તે પહેલા અરજીમાં ધરખમ વધારો. ફી 1000 વધે તે પહેલા 14 લાખથી વધુ અરજી મળી. 4 દિવસમાં રાજ્યમાંથી 14 લાખથી વધુ અરજી મળી આવી છે. ફી વધારાની 26 જૂને જાહેરાત કરાઈ. 1 જુલાઈથી અમલ. 4 પાસપોર્ટ કેન્દ્રો શનિવારે પણ કાર્યરત રખાયા. વડોદરાની એસએસજી હોસ્પિટલની મોટી બેદરકારી. દર્દીને પગમાં ફ્રેક્ચર હોવા છતાં એક્સરે વિભાગની ઇમરજન્સી સુધી ચાલીને ગયો. જાણ કરવા છતાં દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર ન આપી આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે તપાસના આદેશ આપ્યા.